હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે મને મારા સ્કૂલ ટાઈમની મારી બેસ્ટ ફ્રેન્ડ મળવા માટે આવી હતી. અમે ખૂબ સારી જૂની વાતો પણ યાદ કરી અને એન્જોય પણ કર્યું. બેસતા બેસતા ટાઈમ ક્યાં પસાર થઈ ગયો કંઈ ખબર જ ના પડી. ત્યારે મેં મારા ફ્રેન્ડને પૂછ્યું કે આપણે સાંજે શું જમવું છે. ત્યારે એણે મને કહ્યું કે કંઈક ઘર પર બને એવું પણ બનાવ અને હેલ્ધી પણ બનાવ. ત્યારે મેં એમના સનને પૂછ્યું તો એમણે મને કહ્યું કે માસી ઇડલી સાંભાર બનાવો ને. એટલા માટે મેં અહીં ઇડલી સાંભાર બનાવ્યા અને અહીં હું તમારી સાથે ઇડલીની રેસીપી પણ શેર કરીશ. સૌપ્રથમ મેં અહીં 3 બાઉલ ચોખા લીધા છે. ત્યારબાદ હું એમાં 1 બાઉલ અડદની દાળ એડ કરીશ. બંનેને વ્યવસ્થિત મિક્સ કરી 4 થી 5 વખત પાણી વડે એને હું ધોઈ લઈશ. ધોઈ લીધા બાદ આ રીતે બુડબુડા પાણીમાં હું એને 2 કલાક માટે પલળવા દઈશ. 2 કલાક થઈ જતાં પાણી મેં નિતારી લીધું છે. તમે જોઈ શકો છો અડદની દાળ અને ચોખા બંને સરસ પલળી ગયું છે. હવે ત્યારબાદ હું એક મિક્સર જારમાં એને 2 ચમચા જેટલું લઈ લઈશ અને એમાં થોડી છાશ એડ કરીશ. ત્યારબાદ હું એને વ્યવસ્થિત પીસી લઈશ. આ રીતે અહીં આપણે આ ઇડલીનું બેટર જે છે એ વધારે ઘાટું પણ નથી રાખવાનું અને વધારે પાતળું પણ નથી રાખવાનું. આ રીતનું બેટર રાખવાનું છે, સરસ એકદમ કણીદાર. સેમ આ જ રીતે હું બધું જ બેટર પીસી લઈશ. બેટર અહીં બધું પીસાઈ ગયું છે, તમે જોઈ શકો છો. મીડિયમ એવું ઘાટું અહીં બેટર મેં રાખ્યું છે જેથી કરીને એમાં વ્યવસ્થિત આથો આવી જાય. હવે આ બેટર ઉપર હું એક પ્લેટ ઢાંકી દઈશ અને એને હું 3 થી 4 કલાક માટે રેસ્ટ આપીશ જેથી કરીને એમાં સરસ આથો આવી જાય. એટલે ઇડલી જે છે એ એકદમ સરસ જાળીદાર અને ફૂલેલી બનશે. 3 થી 4 કલાક થઈ જતાં મેં પ્લેટ હટાવીને એમાં ચેક કરી જોયું કે આથો બરાબર આવ્યો છે કે નહીં. આથો સરસ અહીં આવી ગયો છે. બેટર પ્લફી પણ થઈ ગયું છે અને એમાં જાળી પણ દેખાઈ રહી છે. બેટર અહીં ઇડલી માટે રેડી છે. ત્યારે હું એક નાની તપેલીમાં 2 ચમચા જેટલું બેટર અલગથી લઈશ અને એમાં હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ. સાથે થોડો ખાવાના મીઠા સોડા એડ કરીશ. બંનેને ચમચાથી વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. વ્યવસ્થિત મિક્સ થઈ ગયા બાદ હું આ બેટરને ઇડલી સ્ટેન્ડના મોલ્ડમાં સેટ કરી દઈશ. તો મેં અહીં ઇડલી મોલ્ડની પ્લેટ લઈ લીધી છે. એમાં આ રીતે હું થોડું તળિયે તેલ લગાવી દઈશ. ત્યારબાદ હું એમાં બેટર એડ કરીશ. સાઈડ પર ગેસ ઉપર મેં પાણી પણ ઉકળવા મૂકી દીધું છે. ત્યારે હવે હું આ ઇડલીની પ્લેટ એમાં મૂકી દઈશ. હાઈ ફ્લેમ પર ઇડલીને આપણે 15 મિનિટ માટે બફાવા દેવાની છે. 15 મિનિટ થઈ જશે એટલે ઇડલી જે છે એ આપણી બનીને રેડી થઈ જશે. આ રીતે 15 મિનિટ થઈ ગઈ છે અને મેં અહીં ઇડલી સ્ટેન્ડમાંથી ઇડલીને પણ નીકાળી લીધી છે. હવે હું એને થોડીવાર થાય એટલે ડીમોલ્ડ કરી લઈશ. ઇડલી પણ તૈયાર છે અને સાથે મેં લીલા નાળિયેરની ચટણી પણ બનાવી લીધી છે અને સાંભાર પણ રેડી છે ને બાકી એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ, જરા પણ કાચી પણ નથી અને એકદમ સરસ કણીદાર એવી આપણી ઇડલી સોફ્ટ બનીને તૈયાર છે. તો હવે ઇડલી બની ગઈ છે. ત્યારે હું જમવા માટેની પ્લેટ રેડી કરી લઈશ. ઇડલી સાથે ગરમ ગરમ સાંભાર અને લીલા નાળિયેર દાળિયાની ચટણી. પ્લેટ રેડી કરી લીધા બાદ હવે હું અહીં જમવાની તૈયારી કરી લઈશ. તો અહીં મારા ફ્રેન્ડનો જે સન છે સાથે મારી ડોટર પણ જમવા બેસી ગઈ છે. ત્યારે મારી ફ્રેન્ડ એમના સનને પૂછી રહી છે કે માસીએ જે ઇડલી સાંભાર બનાવ્યા છે એ તને કેવા લાગ્યા. ત્યારે એમણે કહ્યું કે બહુ મસ્ત બનાવ્યા છે માસીએ. જો તમને પણ મારો આ ઇડલીનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ મેં, મારી ફ્રેન્ડ અને મારા સાસુએ અમે લોકોએ પણ જમી લીધું. ફરી મળીશું પાછા નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય.